સમાધિ લાગી ગઈ. આને પાર્વતી માટે લગ્નની વાત શરૂ થઈ. પણ હવે શિવજી તો સમાધિ છે. શું? કામદેવને બોલાવ્યો. કામદેવે શિવની સમાધિમાં વિઘ્ન કર્યું છે. કામદેવ કામના પ્રભાવનું તુલસીએ બહુ વર્ણન કર્યું. વાસ્તવિક વર્ણન તુલસીએ કર્યું કે કામ જ્યારે વ્યાપે ત્યારે શું થાય. એકાદી ઝલક. अबला बिलो कहीं पुरुष मय जग पुरुष सर अबला मय दुई दंड ब्रह्मांड भीतर काम कुछ को दुख आया दुई दंड भरि ब्रह्मांड भीतर काम कुछ को दुख आया. જાજુ વર્ણન કરવું નથી. ટૂંકમાં આખા જગત ઉપર કામનો પ્રભાવ લાગે. સબ કે હૃદય મદન અભિલાષ. મોટા મોટા યોગીઓને કામના જાગી છે. આખા જગતને જે બ્રહ્મમય જોતા હતા એ જગતને સ્ત્રીમય જોવા લાગ્યા. જગતની સ્ત્રીઓ દરેકને પુરુષમય જોવા લાગી, પુરુષો સ્ત્રીમય જગત. આટલો બધો કામનું આક્રમણ અતિશય જેનું ભજન હોય એ જ માણસ ખાળી શકે, બાકી મુશ્કેલ. કોઈએ ધીરજ ન ધારણ કરી. સાહેબ બધાના મનને કામદેવે હરી લીધા. દેવતાઓએ કામદેવને મોકલ્યો છે. શિવજી સમાધિસ્થ છે. આન દેવતાઓએ ફૂલનું બાણ ચડાવી ભગવાનની સમાધિમાં ક્ષોભ ઉત્પન્ન કર્યો. આને સમાધિ વિચલિત. કોણ છે આ? બે આંખ ખોલીને ચારે બાજુ જોયું અને એમાં જ્યાં જોયું કે કામદેવ, અને ત્યાં તો ત્રીજી આંખ ખુલી ગઈ. અને તબ શિવ તીસર નયન ઉઘારા. ત્રીજી આંખ ખુલી. આંખ ખુલતાની સાથે કામદેવ બળીને ભસ્મ થયો. હાહાકાર થઈ ગયો જગતમાં કે હવે દુનિયા આગળ નહીં વધે. ઠપ થઈ ગઈ જગત. કામ જરૂરી છે. એને શિવે બાળી નાખ્યો. કામદેવની પત્ની રતિ રડતી રડતી શિવ પાસે આવી. શિવજી એને આશ્વાસન આપીને કહ્યું કે તારો પતિ બળી ગયો, પણ હવે શરીરથી નહીં, બધાના મનમાં અશરીરી રૂપે વસશે. બધાના મનમાં. એટલા માટે કામદેવનું એક નામ પડ્યું મનોજ. મનમાંથી જે જન્મે છે એનું નામ કામદેવ. મને મારો પતિ દેહથી ક્યારે મળશે? રતિએ કહ્યું કે કૃષ્ણ અવતાર થાય ત્યારે કૃષ્ણનો પુત્ર એ તમને પતિ તરીકે પ્રાપ્ત. આટલી કૃષ્ણ કથા પણ વચ્ચે કહી. આને પછી ભગવાન શિવજી પ્રસન્ન બેઠા છે. દેવતાઓ આવ્યા છે. પરણાવવાની વાત શરૂ થઈ. શિવજીએ આ પાડી છે. અને શંકરના ગણો મહાદેવને શણગારવા લાગ્યા. સહજ સરળ ચરિત્ર શિવજીનું. અને તુલસીદાસજીએ થોડુંક વર્ણન કર્યું કે શંકરના ગણો શંકરને વરરાજા તરીકે કેવો શણગાર કરતા. તુલસી લખે છે શિવજી જટા મુકુટ અહી વિખરાયેલી જટાને બાંધીને મુકુટ બનાવ્યો છે. એના ઉપર સાપને બેસાડ્યો. એ મુકુટ મોર બનાવ્યો. હાથમાં કંગણની જગ્યાએ, ગળામાં કંઠમાળની જગ્યાએ સર્પોને વીંટ્યા છે. શરીર ઉપર ભસ્મ ચોળી છે. શશી લલાટ સુંદર શિર ગંગા. ભાલમાં બીજનો ચંદ્ર લગાડ્યો છે. ગંગાની ધારા વહી રહી છે. એક મર્યાદા ખાતર મૃગચર્મ પહેર્યું છે. નંદીની સવારી છે. વરરાજો તૈયાર થયો. જગતનો પહેલો અને છેલ્લો વરરાજો આવી રીતે પરણવા ગયો. દેવતાઓ મજાક કરવા લાગ્યા કે કન્યાનું શું થશે જેને આવો વરરાજો મળશે. લગ્નમાં તો લોકો વિનોદ વ્યંગ કરતા હોય એ રીતે શિવજીને થયું કે હરિ પણ વ્યંગ કરી રહ્યા છે.
તો એના વ્યંગ અને વિનોદમાં વધારો કરવા માટે શિવજીએ ગણોને કહ્યું કે આપણા માણસો ઓછા છે એટલે આ લોકો દેવતાઓ આપણી મજાક કરે છે. એક કામ કરો, સાબર મંત્રનો પાઠ કરો અને દુનિયામાં જેટલા સ્મશાન હોય ને સ્મશાનમાં જેટલા ભૂત રહેતા હોય એ બધાને બોલાવો કે ભૂતનાથ પરણવા જાય છે, જલ્દી આવો. અને આખી દુનિયામાંથી ભૂતો પ્રગટ્યા. ભૂત તો બધે હોય ને, મરણ બધે હોય એટલે પોતપોતાની રીતે સ્મશાન પણ બધે હોય અને ત્યાં ભૂત હોય. જે આપણી માન્યતાઓ છે એ પ્રમાણે આખા જગતમાંથી ભૂતો આવ્યા છે સાહેબ. એટલી સંખ્યામાં ભૂત પ્રેત આવ્યા કે દેવતાઓને વરરાજાની પાસે કંઈક વાત કરવા જવી હોય તોય ન જવાય. ભૂતડાઓ અટકાવે, નહીં ખબરદાર તમે ગયા છો તો તમારી નજર લાગે, તમારું ઠેકાણું શું? દેવતાઓ કહે અમે નજર લાગે એવું છે શું? નંદી ઉપર બાબા સવાર છે. અને સાહેબ એ બધી ભૂત પ્રેતનું વર્ણન કરતા તુલસીદાસજી છંદ લખે છે. તન છીન પાવન ચીન પાવન કોઈ પાવન ગતિ ધરે ભૂષણ કરાલ કપાલ કર સબ સ્વર્ગ સોનિત નર ભરે હર સ્વાન સુવર સુકાન મુખ ગણ ભેષ અગણિત કોગને બહુ દિનસ પ્રેત પિશાચ જોગી જમાત વર્ણત નહીં બને. બહુ દિનસ પ્રેત પિશાચ જોગી જમાત વર્ણત નહીં બને. તુલસીદાસજી એવું લખે છે ઘણા ભૂતડાઓ હાવ પાતળા હાઠીકા જેવા, દાંતણ જેવા નહીં, દાંતણની ચીર જેવા, આટલા હાવ હાઠીકા. અને ઘણા એવા રૂષ્ટપુષ્ટ. કેટલાક પવિત્ર ગંગાજળ પીવે છે, કેટલાકના હાથમાં ખોપડીમાં રક્ત ભર્યું છે. કોઈ અપાવન કોઈ પાવન. કેટલાકના ભૂષણ આવા છે, આભૂષણો કેટલાકને આવા છે. કોઈકના મોટા શિયાળ જેવા છે, કોઈકના ભૂંડ જેવા છે, કોઈકના ગધેડા જેવા છે. આ લખ્યું છે એનું તો આપણું આવું ગુજરાતી તો ઘણાને ભૂંડ જેવા મોઢા, શિયાળના મોઢા, સુવરના મોઢા, કૂતરાઓના મોઢા, આવા ભૂત. આ ભૂતની વ્યાખ્યા કારણ વગરના તમને ભસ્યા કરે તો સમજવાનું શંકરની જાનમાંથી ક્યાંક છૂટો પડીને આપણી પાસે આવ્યો છે. કારણ વગર પાટું માર્યા કરે તો સમજવાનું આ ગધામુખી ભૂત છે. કારણ વગર તમારી આજુબાજુ નેટવર્ક ગોઠવીને તમને છેતર્યા જ કરે તો સમજનું શિયાળ છે, આ ભૂત છે. સુવાર કીચડમાં જ મોઢા નાખ્યા કરે તો સમજવાનું આ ભૂત. આ બધી ભૂત નહીં. અને મને તો એક સંતે એમ કહેલું કે બાપુ આ ઘણા હાવ દુબળા અને ઘણા બહુ પુષ્ટ. એનો અર્થ એમ છે કે ભૂત એટલે આપણા નબળા અને સબળા વિચારો જે મારા તમારા શિવ રૂપને ઘેરી વળ્યા છે. ઘણાના નબળા વિચારો છે, ઘણાના સબળા વિચારો. આવી જોગી જમાત ભેગી થઈ છે સાહેબ. ઘણાને મુખ જ નથી, હાવ મુખ વગરના, મોઢા જ નહીં, મોઢા. એટલે કબંધ નહોતા સાહેબ, માથું હતું, મોઢું નહીં. અહીંથી હાવ બધું બંધ, હાવ બંધ. કાન હતા, નાક હતું, આંખો અહીં નીકળ. અને મારે કેમ સમજો, પ્લાસ્ટિક સર્જરી કરી હોય કોઈના મોઢાની, પહેલેથી આવો આમાં હાવ ગાલની જેમ ગમે તે હાથ ફેરવી લે, નહીં હોઠ નહીં દાંત નહીં કાંઈ, મુખ જ નહીં. અને ઘણાને એટલા બધા મુખ, વાત પૂછો. આવા બધા ભૂત પ્રેત છે. જાન ઉપડી છે સાહેબ. આટલા ભૂત પ્રેત અસંખ્ય દેવતાના. હિમાચલ પ્રદેશ પહોંચી અને મહારાજા ધીરાજ હિમાચલ મહારાજે એક સ્વાગત કમિટી નક્કી કરેલી વરરાજાનું સન્માન કરવા માટે. એ હિમાચલવાસીની સ્વાગત કમિટી આવી છે. એનો જે સ્વાગત કમિટીનો જે અધ્યક્ષ હતો એ આગળ બધા આવ્યા છે. ભગવાન શંકર સંતો બહુ રસિક કથા કહે. નંદી ઉપર બેઠા ને, હવે ઘોડા ઉપર આપણે બેસીએ તો આમ બેસાય ને સીધું. ભેંસ ઉપર માણસ બેઠો હોય તો આમ જ બેઠો હોય ને મોટે ભાગે. તો ઘણા આમે બેઠો હોય ભેંસ ઉપર. મેં જોયા છે આમાં બધા બેઠા. એક માણસ તો ભેંસની પીઠ ઉપર ઊભો ઊભો કોકને ફોન કરતો હતો. કોકે કીધું પણ ભેંસ ઉપર ચડી શું કામ નીચે બેઠો? કે નેટવર્ક નથી પકડાતું એટલે ભેંસના ઉપર ચડી ઉઠે ઉપર કરતો. એમ
આવું અનેક પ્રકારનું પેલું દેખાય છે. શિવજી અવળા બેઠા છે. કોઈએ શિવજીને કહ્યું નંદી ઉપર આમ સીધા બેસવું જોઈએ અવળા, કે નંદી એ ધર્મનું રૂપ છે અને ધર્મની સવારી જ્યારે જીવ કરે ત્યારે એના જીવનમાં વળાંક આવવું જોઈએ. ધર્મ જો મારા ને તમારા જીવનમાં જો ટર્ન ના આપે તો ધર્મનો શું અર્થ? એટલે શિવજી આવી રીતે બેઠા છે. અને સાહેબ ભૂત પ્રેત નાચે છે, ભયંકર ડમરા વાગે, શું ડાકલા વાગે, રાવળું ગવાય ને આવળું ગવાય ને ધમધમાટી બોલે છે સાહેબ ચારે બાજુ. અને કવિઓએ વર્ણન કર્યું